હેલો વેલકમ બેક ટુ ધ માય ચેનલ. હું છું સમીર રાઠિયા, બોલતો આપનો સેમ સર્ચિંગ પ્લસ ક્લાસીસ વતી અને ફાઇનલી આજે છે લેક્ચર 4 ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્પેશિયલ બેચ જે આપણે 10 દિવસ 11 દિવસ પૂરતી સ્ટાર્ટ કરી છે એનો ચોથો લેક્ચર મેડિકલ સર્જિકલ નર્સિંગ આપણો સબ્જેક્ટ છે આજનો. ગઈકાલે જે છે આપણે જનરલ નોલેજ પૂરું કરી ચૂક્યા છીએ. ફાસ્ટ ટ્રેક રિવિઝન આપણું ચાલી રહ્યું છે. તો ભાઈ આજે જે છે આપણે અગાઉના લેક્ચરમાં જે છે એ 3 સિસ્ટમ પૂરી કરી હતી. આજે બીજી 3 સિસ્ટમ આપણે પૂરી કરવાની છે કે જેનું એકનું નામ છે આપણે ENT એટલે કે ઇયર નોઝ એન્ડ થ્રોટ, સ્કિન અને બીજું છે આઈ એટલે કે ઓપ્થાલ્મોલોજી. બરાબર છે. તો હવે કોઈ પણ જતો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આપણા મૂળ તરફ આગળ વધીએ. બરાબર છે. આશા રાખું છું કે ગઈકાલનો લેક્ચર આપને સમજાયો હશે અને મજા આવી હશે. બરાબર છે. તો ભાઈ આજે આપણે શરૂ કરવાનું છે ઇયર, નોઝ, થ્રોટ, સ્કિન અને આઈ. ચલો તો હવે આપણે શરૂ કરી દઈએ અહીંથી આપણું પહેલું કે જેનું નામ છે કાન. કાન એક એવું શું કે જેનાથી આપણે સાંભળવાનું હોય છે, સારું પણ સાંભળી શકીએ છીએ અને ખરાબ પણ સાંભળી શકીએ છીએ. પણ હવે એ બધી વાત જે છે ફિલોસોફીની વાતો છે. આપણે ફિલોસોફીનો લેક્ચર ક્યારેક બીજી વાર ગોઠવશું. તો હાલ આપણે જે છે એ શરૂ કરશું. કાનના અભ્યાસને શું કહેવાય છે? ઓટોલોજી કહેવાય છે. કાનના મુખ્ય કેટલા ભાગ છે? 3 ભાગ છે. આઉટર, મીડિયમ એટલે કે મિડલ અને ઇન્ટરનલ. બરાબર છે. 3 ભાગ છે એટલે કે બહારનો, મધ્ય અને અંદરનો. ઓકે. બહારના કાનના દેખાતા ભાગને શું કહેવાય છે? તો કે એને પિન્ના કહેવાય છે, તો ઓરિકલ કહેવામાં આવે છે. કાનના પડદાને વૈજ્ઞાનિક રીતે શું કહેવાય છે? તો કે ભાઈ ટિમ્પેનિક મેમ્બ્રેન કહેવાય છે. કાનના પડદાનો રંગ કેવો છે? તો કે મોતી જેવો ભૂખરો એટલે કે પર્લી ગ્રે કલર હોય છે. પર્લી ગ્રે કલર હોય છે. કાનના પડદાનો રંગ ભૂખરો હોય છે, મોતી જેવો ભૂખરો એટલે કે પર્લી ગ્રે કલર હોય છે. આગળ વધીએ. મધ્ય કાનમાં કેટલા હાડકા હોય છે? તો કે 3 હાડકા છે. મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ. 3 હાડકા હોય છે. મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ. હથોડી, એરણ અને પેગડું કે જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં ભણતા હતા 12th માં. ઓકે. શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? તો કે સ્ટેપિસ છે અને ઈ જે છે ઈ મિડલ ઇયરમાં આવેલું છે. કાન અને ગળાને જોડતી નળીને ઇસ્ટાચિયન ટ્યુબ કહેવાય છે. બરાબર છે. કાન અને ગળાને જોડતી નળીને ઇસ્ટાચિયન ટ્યુબ કહેવાય છે. યુસ્ટેચિયન અથવા તો ઇસ્ટાચિયન ટ્યુબનું મુખ્ય કાર્ય શું છે? તો કાનના પડદાની બંને બાજુ હવાનું દબાણને સમાન રાખવાનું જે છે એ એનું મુખ્ય કાર્ય છે. બરાબર. કાનના પડદા આવે બંને સાઈડના, એ બંને બાજુ હવાનું દબાણ સમાન રાખવાનું છે. ચલો. શરીરનું સંતુલન જાળવવાનું કામ કાનનો કયો ભાગ કરે છે? તો કે બેલેન્સ જાળવવાનું. તો કે ભાઈ અંદરનો કાન કરે છે કે જેને સેમી સર્ક્યુલર કેનાલ્સ કહેવામાં આવે છે કે જે શરીરનું સંતુલન એટલે કે બેલેન્સ જાળવવાનું કામ કાનનો અંદરનો કાન એટલે કે સેમી સર્ક્યુલર કેનાલ્સ કરે છે. બહુ ડીપ છે. બરાબર છે. અને બહુ આપણને સમજાય એવું છે. સાંભળવા માટે મુખ્યત્વે કયો ભાગ જવાબદાર છે? તો કે કોક્લિયા અથવા તો કોચલિયા કહેવામાં આવે છે. કાનમાંથી રસી આવે એને શું કહેવાય? તો કે ઓટોરિયા કહેવાય છે. કાનમાં સોજો કે ઇન્ફેક્શન થાય તેને ઓટાઇટિસ કહેવાય છે. બરાબર છે. હવે મધ્ય કાનના ઇન્ફેક્શન એટલે કે મિડલ કાનમાં જો ઇન્ફેક્શન થાય તો એને આપણે કહેવાય છે ઓટાઇટિસ મીડિયા. ઇઝ અ વેરી રેર કોમ્પ્લિકેશન છે અને બહુ આમ ક્યારેક રેર છે, ક્યારેક સામાન્ય છે. બરાબર છે. ચલો. બહારના કાનના એટલે કે આઉટર ઇન્ફેક્શન ને શું કહેવાય? તો કે ઓટાઇટિસ એક્સટર્ના કહેવાય છે. એને ઓટાઇટિસ એક્સટર્ના કહેવાય છે. અને મધ્ય કાનમાં લાગે તો એને ઓટાઇટિસ મીડિયા કહેવાય છે. હવે કાનમાં મેલ જામી જાય એને શું કહેવાય? તો કે સેરુમન કહેવામાં આવે છે. કાનમાં મેલ જામે એને સેરુમન કહેવાય છે. અને નાકમાંથી જે પાણી નીકળે એને લીટ કહેવાય છે. શું કહેવાય છે? લીટ. અને લીટ જે છે ગ્રીક વર્ડ છે. કાનમાં અવાજ આવવો એટલે કે આમ ગુંજારવ થાય એને શું કહે છે? તો કે ટિનિટસ કહેવાય છે. ટિંગલીટસ નથી કહેવાતું, ટિનિટસ કહેવાય છે. ટિંગલિંગ એ સેન્સેશન હોય છે, ટિનિટસ એ અવાજ હોય છે. આ બંનેમાં ડિફરન્સ છે. ચક્કર આવવાને શું કહેવાય છે? તો કે વર્ટિગો કહેવાય છે. મેનિયર્સ ડિસીઝ કયા અંગનો રોગ છે? અંદરના કાનનો રોગ છે. સાંભળવાની ક્ષમતા માપવાના સાધનને ઓડિયોમીટર કહેવામાં આવે છે. કે ઘણા બધાનું ઓડિયોમીટર ક્યારેક ને ક્યારેક થયેલું છે, આપણે જોયેલું હશે. કાનની અંદર જોવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે ઓટોસ્કોપી કહેવાય છે. ટ્યુનિંગ ફોર્ક ટેસ્ટ રીની અને વેબર ટેસ્ટ શેના માટે થાય છે? તો કે બહેરાશ તપાસવા માટે થાય છે કે ભાઈ મનુષ્યને કેટલી બહેરાશ છે, કેટલા ટકા બહેરાશ માટે રીની અને વેબર ટેસ્ટ થાય છે. કાનના પડદામાં કાણું પડવું તેને શું કહેવાય? પરફોરેટેડ ટિમ્પેનિક મેમ્બ્રેન કહેવાય છે. પરફોરેટેડ ટિમ્પેનિક મેમ્બ્રેન એટલે કે કાનના પડદામાં
હોલ પડવો, કાણું પડવું, બરાબર છે, કે તેને પેચ દ્વારા એટલે કે પેચિંગ પ્રોસિજર દ્વારા ક્યોર કરી શકાય છે. અને પેચિંગ જે છે એ ઇન્વેઝિવ થેરાપી છે, ઇન્વેઝિવ પ્રોસિજર છે, અને એ ઓપરેશન એક જાતનું કહી શકાય. ઓકે, કાનનો પડદો બદલાવવાના ઓપરેશનને શું કહેવાય છે? એને ટિમ્પેનોપ્લાસ્ટી કહેવાય છે. મેસ્ટોઇડ હાડકાના ઇન્ફેક્શનને મેસ્ટોડાઇટિસ કહેવાય છે. બાળકોમાં ઓટાઇટિસ મીડિયા કેમ વધુ જોવા મળે છે? બરાબર છે, ઓટાઇટિસ મીડિયા કેમ કે તેમની યુસ્ટેચન ટ્યુબ ટૂંકી અને સીધી હોય છે, એટલા માટે બાળકોમાં ઓટાઇટિસ મીડિયા જોવા મળે છે. સાંભળવા માટે કઈ નસ નવ જવાબદાર છે? તો કે 8મી ક્રેનિયલ નવ, ઓડિટરી નવ જવાબદાર છે. અને આ વસ્તુ જે છે એ આઈએમપી છે. કાનમાં ટીપા નાખતી વખતે પુખ્ત વયના લોકોમાં કાનને કેવી રીતે કહેતો? આ અગાઉ પણ આવી ગયું છે, અત્યારે ફરીવાર આવ્યું છે. ઉપરની બાજુ અને પાછળની બાજુ ખેંચવામાં આવે છે. ઉપર કરી પાછળ ખેંચવાનું છે. ઓકે, હવે બાળકોમાં કાનના ટીપા નાખતી વખતે શું કરવામાં આવે છે? તો કે ભાઈ નીચેની બાજુ અને પાછળની બાજુ, નીચે કરીને પાછળની બાજુ કરવાની છે. બરાબર છે. ચલો, ઓટોસ્ક્લેરોસિસ એટલે શું? તો કે કાનના હાડકા જકડાઈ જવા, ઇટ્સ કોલ્ડ ઓટોસ્ક્લેરોસિસ. સ્ટેપેડેક્ટોમી એટલે શું? તો કે સ્ટેપસ હાડકાને કાઢીને કૃત્રિમ હાડકું નાખવું અને સ્ટેપેડેક્ટોમી કહેવામાં આવે છે. હવે આવી જઈએ નાક, કે જે મારે છે, અમુક જણાને નથી, એટલે ઘણા બધા લોકો કઈ નથી કહું. ચલો છોડો, અભી પર્સનલ હો જાયગા, બાદ में વિવાદ હો જાયગા. નાકના અભ્યાસને શું કહેવાય છે? તો કે રાઇનોલોજી કહેવાય છે. અને આપણે ઉપર હાલતું હતું, કાન ચાલતો હતો, એને ઓટોલોજી કહેવાય છે. નાકમાંથી લોહી પડવું એને એપિસ્ટેક્સિસ કહેવાય છે. એપિસ્ટેક્સિસમાં દર્દીને કઈ પોઝિશન આપવી? તો કે આગળ નમીને બેસવું અને નાક દબાવવું. નાકના પડદાને શું કહેવાય છે? તો કે નેઝલ સેપ્ટમ કહેવાય છે. નેઝલ સેપ્ટમ ત્રાસુ હોય તો એને ડીએનએસ એટલે કે ડેવિએટેડ નેઝલ સેપ્ટમ કહેવાય છે. આ ડેવિએટેડ નેઝલ સેપ્ટમ ઠીક કરવાના ઓપરેશનને શું કહેવાય? તો કે એસએમઆર અથવા તો સેપ્ટોલોજી કહેવાય છે. નાકની અંદર જોવાની પ્રક્રિયા રાઇનોસ્કોપી. નાકની આસપાસ આવેલા હવાથી ભરેલા પોલણને સાઇનસ કહેવાય. અને જો સાઇનસ થઈ જાય છે તો એને સાઇનાઇટિસ કહેવાય છે. સાઇનસ ભરાઈ જવાના કારણે, એટલે જો નીચે આવ્યું છે કે સાઇનસમાં સોજો ચડી જાય તેને સાઇનાઇટિસ કહેવાય છે. અને આ સાઇનાઇટિસ એટલા માટે થાય હવામાં જ્યારે શરદી ભરાઈ જાય, બરાબર છે, બહુ વધારે પડતું ઠંડા વાતાવરણમાં આપણે કન્ટિન્યુ રહીએ તો પેશન્ટને સાઇનાઇટિસ જોવા મળે છે. અધરવાઇઝ રાઇનાઇટિસ જોવા મળે છે. રાઇનાઇટિસ રાઇનોનું ઇન્ફેક્શન. સૌથી મોટો સાઇનસ ક્યાં છે? તો કે મેક્સિલરી સાઇનસ છે, સૌથી મોટો સાઇનસ. સૂંઘવાની શક્તિ જતી રહે તો એને એનોઝમિયા કહે છે. હવે એનોઝમિયા ઘણીવાર શરદીમાં પણ જોવા મળે છે, તો એને એનોઝમિયા કહેવાતું નથી. નાકમાં મસલ્સ વધવાને શું કહેવાય છે? તો કે નેઝલ પોલિપ્સ કહેવાય છે. બરાબર છે. નાકની એલર્જીના કારણે થતા સોજાને એલર્જીક રાઇનાઇટિસ કહેવાય છે. આવ્યું ને, રાઇનાઇટિસ. બરાબર છે. સૂંઘવા માટે કઈ નસ જવાબદાર છે? તો કે પેલી ક્રેનિયલ નવ, ઓલ્ફેક્ટરી નવ જવાબદાર છે. વેરી મોસ્ટ આઈએમપી. બરાબર છે. ચલો આગળ વધીએ. આ નાકના ટેરવાને શું કહેવાય? તો કે નારીઝ કહેવાય. નારીઝ. બરાબર. નેર્સ પણ કહેવાય અને નારીઝ પણ કહેવાય. ઇટ્સ કોલ્ડ નેર્સ. બરાબર છે. નારીઝ. કિસલબેક પ્લેક્સસ. બરાબર છે. એ ક્યાં આવેલું છે? તો કે નાકના પડદાના આગળના ભાગમાં લોહી પડવાનું મુખ્ય સ્થળ એટલે કે કિસલબેક પ્લેક્સસ. વોટ ઇઝ કિસલબેક પ્લેક્સસ? આઈ અગેન રિપીટ. ક્યાં આવેલું છે? નાકના પડદાના આગળના ભાગમાં, અને એ લોહી પડવાનું મુખ્ય સ્થળ કહેવામાં આવે છે. આગળ વધીએ. નાકની સર્જરી પછી દર્દીને કઈ પોઝિશન આપવી? તો કે સેમીફાઉલર પોઝિશન આપવી. નાકના હાડકાને ફ્રેક્ચર શું કહેવાય છે? તો કે નેઝલ ફ્રેક્ચર કહેવાય છે. નાકની સુંદરતા વધારવાના ઓપરેશનને રાઇનોપ્લાસ્ટી કહેવાય છે, કે જે ઘણી બધી એક્ટ્રેસીસ, એક્ટર કરાવતા હોય છે રાઇનોપ્લાસ્ટી. બરાબર છે. ઉર્વશી રૌતેલાએ પણ કરાવેલું છે. પછી બીજા ઘણા બધા એવા છે કે એને રાઇનોપ્લાસ્ટી કરાવેલું છે. બરાબર છે. પછી કાજોલે રાઇનોપ્લાસ્ટી કરાવેલું છે. પ્રિયંકા ચોપરાએ રાઇનોપ્લાસ્ટી કરાવેલું છે. અમિતાભ બચ્ચને રાઇનોપ્લાસ્ટી કરાવેલું નથી. બરાબર. એટલે બધામાં પછી હોય એવું જરૂરી નથી. એનીવે, ગળા ઉપર જોઈએ. થ્રોટ, ફેરિંગ્સ, લેરિંગ્સ. ગળાના અભ્યાસને લેરિંગોલોજી કહેવાય. અવાજની પેટીને લેરિંગ્સ કહેવાય. ખોરાક અને હવા બંને માટે સામાન્ય માર્ગ એટલે ફેરિંગ્સ. લેરિંગ્સના સોજાને લેરિન્જાઇટિસ કહેવાય. લેરિન્જાઇટિસ નું મુખ્ય લક્ષણ કયું છે? તો કે અવાજ બેસી જવો અથવા તો હોર્સનેસ ઓફ વોઇસ, એટલે ઘોડા જેવો અવાજ થઈ જવો. બરાબર. ચલો,
ગળામાં આવેલા લસિકા ગ્રંથિના ગઠ્ઠાને ટોન્સિલ કહેવામાં આવે છે. ટોન્સિલ બંને બાજુ છે, જે વચ્ચે જે લટકે છે, બરાબર, કે જેમાં ઘણા બધા મચ્છરો આપણે હિંચકા ખાય છે, એને ટોન્સિલ નથી કહેવાતું, બરાબર છે, એને યુવ્યુલા કહેવામાં આવે છે, બરાબર. ચલો, ટોન્સિલના સોજાને શું કહેવાય? ટોન્સિલાઇટિસ. ટોન્સિલ કાઢવાના ઓપરેશનને ટોન્સિલેક્ટોમી. ટોન્સિલેક્ટોમી પછી કયું લક્ષણ જોખમી ગણાય છે? બરાબર, તો કે ફ્રીક્વન્ટ સ્વેલોવિંગ એ બ્લીડિંગ સૂચવે છે, બરાબર. અને આ આઈએમપી 1001% આવશે. સાહેબ તમને કેમ ખબર? પેપર તમે કાઢવા ગયા છો? હા ના, એવું તો નથી, બરાબર, પણ આવશે ખરી, લાગે છે. ટોન્સિલેક્ટોમી પછી પેશન્ટને શું ખાવા આપવું? ઠંડો આહાર, આઈસ્ક્રીમ ખાવો જોઈએ, બરાબર છે. શ્વાસ નળીમાં કાણું પાડવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે એને ટ્રેક્યોસ્ટોમી કહેવાય છે. ટ્રેક્યોસ્ટોમી ઉપર જા. ટ્રેક્યોસ્ટોમી કયા સ્તરે કરવામાં આવે છે? કે બીજા અને ત્રીજા ટ્રેક્યલ રિંગ્સની વચ્ચે ટ્રેક્યોસ્ટોમી કરવામાં આવે છે. ખોરાક શ્વાસ નળીમાં નથી જાય અથવા ન જાય તે માટે કયો વાલ્વ છે? તો કે એપિગ્લોટિસ, ઘાટી ઢાંકણ. એપિગ્લોટિસના ગંભીર સોજાને શું કહેવાય છે? એપિગ્લોટાઇટિસ. એપિગ્લોટાઇટિસમાં કયો અવાજ સંભળાય? તો કે સ્ટ્રાઇડોર અવાજ સંભળાય છે. ગળાની અંદર જોવાની તપાસને શું કહેવાય છે? લેરિંગોસ્કોપી કહેવાય છે. ગળામાં કંઈક ફસાયું હોય તે કાઢવા માટે કયો મેનુવર વપરાય છે? તો કે હેમલિક મેનુવર વપરાય છે, અથવા તો હેમલિચ મેનુવર વપરાય છે. અવાજ ઉત્પન્ન કરતા તંતુઓને વોકલ કોર્ડ્સ કહેવાય છે. ફેરેન્જાઇટિસને સામાન્ય રીતે શું કહેવાય છે? તો કે ગળું આવવું, સોર થ્રોટ, ઇટ્સ કોલ્ડ ફેરેન્જાઇટિસ, એટલે કે સોર થ્રોટ. મોઢામાં રહેલા એડિનોઇડ શું છે? નેઝોફેરિંગ્સમાં આવેલા ટોન્સિલ, ઇટ્સ કોલ્ડ મોઢામાં આવેલા એડિનોઇડ્સ. ટ્રેક્યોસ્ટોમી ટ્યુબને સાફ કરવાની શ્રેષ્ઠ રીત હાઇડ્રોજન પેરોક્સાઇડ અને નોર્મલ સલાઇન, બરાબર છે. સ્લીપ એપનિયા શું છે? એટલે કે ઊંઘમાં શ્વાસ રૂંધાવો. આપણને એમ થાય કે ભાઈ કોક મારું ગળું પકડ્યું છે, અથવા તો આપણને એમ ફિલિંગ આવે કે કોક મારી ઉપર ચડી ગયું છે, બરાબર છે, તો ઇટ્સ કોલ્ડ સ્લીપ એપનિયા. ઊંઘમાં શ્વાસ રૂંધાવો. ગળાના કેન્સર માટે મુખ્ય કારણ તમાકુ અને દારૂ. ગળામાંથી અવાજની પેટી કાઢી નાખવું અને લેરિન્જેક્ટોમી કહેવામાં આવે છે. લેરિન્જેક્ટોમી પછી દર્દી કેવી રીતે બોલે છે? ઇસોફેજિયલ સ્પીચ અથવા ઇલેક્ટ્રો લેરિંગ્સ દ્વારા બોલે છે. હવે ઈએનટી મિશ્ર પ્રશ્નો મિક્સ. ગળું, નાક અને કાન ત્રણેયને જોડતા ભાગને નેઝોફેરિંગ્સ કહેવાય છે. સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શનથી ગળામાં શું થાય છે? કે સ્ટ્રેપ થ્રોટ થાય છે, સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શનથી. બહેરાશના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે 2, કંડક્ટિવ અને સેન્સરી ન્યુરલ, બરાબર. આઈ અગેન રિપીટ, કંડક્ટિવ અને સેન્સરી ન્યુરલ બહેરાશ. કાનમાંથી પરુ નીકળે ત્યારે કયા ટીપા નથી નખાતા? તેલવાળા ટીપા નથી નખાતા, ઓઇલી ફોર્મ નથી નખાતું, બરાબર છે. ઘણા બધા કહેતા કે ભાઈ તેલના ટીપા નાખી દો, નહીં નાખવાના. ઈએનટી સર્જરીમાં વપરાતું લોકલ એનેસ્થેશિયા કયું છે? તો કે લિગ્નોકેન છે, લોકલ એનેસ્થેશિયા. નાકમાં કંઈક બહારની વસ્તુ એટલે કે ફોરેન બોડી ફસાઈ જાય તો શું નથી કરવાનું? તેને અંદર ધકેલવાની નથી, શ્વાસ લઈને અંદર ધકેલવાની નથી, બરાબર. રાઇનોરિયા એટલે શું? નાકમાંથી સતત પ્રવાહી નીકળવું, વહેતું નાક. લિવોસેટ્રિઝિન લઈ લો, સિટ્રિઝિન લઈ લો એટલે રાઇનોરિયા બંધ થઈ જશે. ગળામાં દુખાવો તપાસવા માટે કયો ટેસ્ટ છે? તો કે થ્રોટ સ્વેબ કલ્ચર. સ્ટીમ ઇન્હાલેશન એટલે વરાળ લેવી એ કયા રોગમાં ફાયદાકારક છે? તો કે સાઇનાઇટિસ અને શરદીમાં ફાયદાકારક છે. મારે લેવો પડશે, શરદી બહુ થઈ ગઈ છે. કઈ દવાના વધુ પડતા સેવનથી કાનમાં બહેરાશ આવે છે, એટલે કે ઓટોટોક્સિસિટી થઈ શકે છે? તો કે જેન્ટામાઇસિન અને એસ્પિરિન અને ફ્યુરોઝેમાઇડ લેવાથી કાનમાં બહેરાશ આવી શકે છે. એટલા માટે એટલે એને કહેવાય છે ઓટોટોક્સિસિટી થવી, બરાબર છે. તો જેન્ટામાઇસિન, એસ્પિરિન અને ફ્યુરોઝેમાઇડ આનાથી કાનમાં બહેરાશ આવી શકે છે, ઓટોટોક્સિસિટી થઈ શકે છે. તો એમ પૂછે કે કઈ વસ્તુ, કઈ દવાથી ઓટોટોક્સિસિટી થઈ શકે છે નીચેનામાંથી? તો જેન્ટા આપ્યું હોય, એસ્પિરિન આપ્યું, ફ્યુરોઝેમાઇડ આપ્યું હોય, બરાબર છે, તો એને ટીક કરવાનું. અધરવાઇઝ ડેક્ઝોના એવા બધાને ટીક નહીં કરવાનું, ખોટો પડશે. કાન સાફ કરવા માટે કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે? તો કે નોર્મલ સેલાઇન અથવા તો સોડા બાયકાર્બના ટીપા. ગળવામાં તકલીફ, ડિસ્ફેઝિયા કયા ઈએનટી રોગનું લક્ષણ છે? તો કે ટોન્સિલાઇટિસ નું લક્ષણ છે. સ્ફિનોઇડ સાઇનસ ક્યાં આવેલો છે? તો કે નાકની પાછળ મગજની નજીક. જેને હોય એની વાત કરું છું, મગજ. સ્ફિનોઇડ સાઇનસ ક્યાં આવેલો છે? નાકની પાછળ મગજની નજીક.
વોકલ કોર્ડ પોલિપ્સ કોને વધુ થાય છે? જેઓ અવાજનો વધુ ઉપયોગ કરે છે, શિક્ષકો અને ગાયકો, એને વોકલ કોર્ડ પોલિપ્સ થાય છે. આશા રાખું છું મને ન થાય. ગળામાં સોજો આવે ત્યારે અવાજ કેવો થાય છે? તો કે ઘોઘરો, હસ્કી વોઇસ. બરાબર. નેઝલ પેકિંગ ક્યારે કરવામાં આવે છે? કે નાકમાંથી લોહી અટકાવવા માટે નેઝલ પેક મૂકવામાં આવે છે. કાનની ઈજામાં પેશન્ટને કઈ બાજુ સુવડાવવું? તો કે ઈજા થયેલા કાનની વાળી બાજુ ડ્રેનેજ માટે સુવડાવવાનું છે. ઈએનટી વિભાગને બીજા કયા નામે ઓળખાય છે? તો કે ઓટોલેરિંગોલોજી. ઓટોલેરિંગોલોજી. કાનનાક અને ગાળાના નહીં, કાનનાક અને ગળાના નિષ્ણાંતના ડોક્ટરોને શું કહેવાય? તો કે ઈએનટી સર્જન. માફ કરશો. બરાબર. સાયનાઇટિસમાં માથાનો દુખાવો ક્યારે વધુ છે? તો કે સવારના સમયે સાયનાઇટિસમાં વધુ દુખે છે. ખોરાકની નળી અને શ્વાસની નળી ક્યાં અલગ પડે છે? તો કે લેરિંગોફેરિંગમાં અલગ પડે છે. કાન સાફ કરવા માટે વપરાતા સાધનને ક્યુરેટ કહેવાય છે. ક્યુરેટ. બરાબર. ચમચી જેવું આવે, આગળનો ભાગનો ચમચી જેવો, પણ નાનકડી ચમચી. બરાબર. આટલી એમથી પિન પોઈન્ટ જેવડી આટલી. આપણને જોયું જ છે એટલા માટે. ઓકે, જસ્ટ ફોર મજાક. એ મજાક નથી, બતાડ્યું હતું. CO2 લેઝરનો ઉપયોગ ઈએનટીમાં શાના માટે થાય છે? તો કે ટ્યુમર કાઢવા માટે કાર્બન ડાયોક્સાઇડ લેઝરનો ઉપયોગ થાય છે. ઈએનટી પેશન્ટમાં એસ્પિરેશન રોકવા શું કરવાનું છે? તો કે માથું ઊંચું રાખવાનું છે. શરદીમાં કઈ ગ્રંથિમાં સોજો આવવાથી અવાજ બદલાય છે? તો કે મ્યુકસ મેમ્બ્રેન. અહીંયા તમારું ઈએનટી પૂરું થાય છે. તો સાહેબ હવે કયું શરૂ થાય છે? વાહ, સ્કિન. એપિડર્મિસ, ડર્મિસ, હાઇપોડર્મિસ, મસલ્સ લેયર. બરાબર છે. 1, 2, 3 અને 4 હોય છે. બરાબર. આગળ વાત કરીએ. આ છે ને, આ આખું બરાબર, આ હેર ફોલિકલ છે. શું છે? હેર ફોલિકલ છે. પછી એક તમને હજી એક વસ્તુ બતાવું છું કે સ્વેટ પોર ક્યાંથી આવે? કે આપણામાંથી શરીરમાં જે ઓલું કહેવાય ને પરસેવો, આ સ્વેટ પોર છે. દેખાય? આ છે, આ છે, અહીંથી સ્વેટ બહાર આવે. સ્વેટ પોર. બરાબર. સાહેબ આટલું બધું દેખાડવાનું કઈ કારણ? તો કે હા, કેમ કે અગત્યનું છે. આ મસલ છે. હવે આ જે દ્રાક્ષ જેવું તમને બતાવીશ ને, નાનકડી દ્રાક્ષ જેવું, તો સાહેબ ઈ સિબેસિયસ ગ્લેન્ડ છે. બરાબર છે. આ હેરનો બલ્બ છે. આ હેર બલ્બ છે. આ હેર બલ્બ માંથી તે આપણા વાળ ઉગે છે. એ બલ્બ નીકળી જાય તો વાળ ઉગે નહીં. બરાબર છે. પછી આ જે છે ને, આ રેડ, એ બ્લડની વેસલ છે. અને આ જે છે ને, આ જે યલો ટાઈપ છે, આ યલો ટાઈપ, આ યલો ની વાત નથી કરતો, આ યલો ટાઈપ, એને એડિપોઝ ટિશ્યુ કહેવાય. બરાબર છે. હવે બહુ નાની વસ્તુ છે કે જેને પેપિલા કહેવાય છે. આ પેપિલા છે, કે નાનકડો દ્રાક્ષનો ગુચ્છો છે, એ પેપિલા છે. બરાબર. સ્વેટ ગ્લેન્ડ તમને બતાડું છું કે જેથી સ્વેટ ઉદ્ભવ થાય છે. જો જલેબીના ગુચડા જેવું છે ને, એને સ્વેટ ગ્લેન્ડ કહેવાય છે. અને ત્યાંથી ફરતી આ સ્વેટ પોરમાં આવે. બરાબર. અને ત્યાંથી પરસેવો બહાર નીકળે. બરાબર. હવે એક નાનકડા ઘઉંના દાણા જેવી વસ્તુ છે કે જેને સેન્સરી રિસેપ્ટર કહેવાય છે. સેન્સરી રિસેપ્ટર, કે જ્યાંથી આપણને સેન્સેશન આવે, ખંજવાળી સેન્સેશન આવે, એ કોઈ બટકું ભર્યું, બરાબર છે, કે કંઈક આમ ચીટલો ખૂણ્યો, બરાબર છે, તો એ સેન્સરી રિસેપ્ટર આના દ્વારા આવે. બરાબર છે. અને આ ઈ રિસેપ્ટર છે. અને આ જે હાલી જાય ને મસ્ત મજાની, એને કહેવાય છે નવ કહેવાય છે. સમજાણું? બહુ ડીપમાં સમજાવું છું. આશા રાખું છું સમજાઈ ગયું છે. તો ચલો હવે આપણે એને જોઈએ આગળ. ત્વચા તંત્ર, ઇન્ટેગ્યુમેન્ટરી સિસ્ટમ. શરીરનું સૌથી મોટું અંગ ત્વચા છે. ત્વચાના અભ્યાસને ડર્મેટોલોજી. ત્વચાના મુખ્ય કેટલા પડ? તો કે 3. એપિડર્મિસ, ડર્મિસ, હાઇપોડર્મિસ. ત્વચાના સૌથી બહારના પડને એપિડર્મિસ. એપિડર્મિસમાં લોહીની નળીઓ હોય છે? ના, એ વાસ્ક્યુલર છે. કોઈ પણ જાતની લોહીની નળી હોતી નથી. ત્વચાના મધ્ય પડને ડર્મિસ કહેવાય. ત્વચાનો રંગ કયા રંગદ્રવ્યના કારણે છે? તો કે મેલેનિનના કારણે છે. મેલેનિન કયા કોષોમાં બને છે? તો કે મેલેનોસાઇટ્સમાં મેલેનિન બને છે. ત્વચાનું સૌથી અંદરનું ચરબીયુક્ત પડ કયું છે? તો કે હાઇપોડર્મિસ છે. પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથિ, જે હમણાં આપણે ગુચડા જેવી જોઈતી, એને સ્વેટ ગ્લેન્ડ કહેવાય. બરાબર છે. અથવા તો સુડોરિફેરસ ગ્રંથિ, બરાબર છે, અથવા તો સ્વેટ ગ્લેન્ડ કહેવાય છે. ત્વચામાં તેલ ઉત્પન્ન કરતી ગ્રંથિ કઈ? તો કે સિબેસિયસ ગ્લેન્ડ. સેબેસિયસ ગ્લેન્ડ, સ્વેટ ગ્લેન્ડ. સેબેસિયસ ગ્રંથિમાંથી નીકળતા તેલ જેવા પદાર્થને સિબમ કહેવાય છે. વાળ અને નખ કયા પ્રોટીનના બનેલા છે? તો કે કેરાટિન.
ઘણા બધા લોકો કેરાટીન ટ્રીટમેન્ટ લે કેમ કે કેરાટીન ઘટી ગયું હોય. ત્વચામાં વિટામિન ડી નું નિર્માણ શેની હાજરીમાં થાય છે? સૂર્યપ્રકાશ, યુવી રેઝ. ચામડીના સોજાને ડર્મેટાઇટિસ. ખંજવાળ આવવાને તબીબી ભાષામાં પ્રુરાઇટિસ. બર્ન્સની ગંભીરતા માપવા માટે રૂલ ઓફ 9. રૂલ ઓફ 9 મુજબ આખા માથા અને ગળાનો ભાગ કેટલા ટકા ગણાય? આખા માથાનો અને ગળાનો ભાગ 9% ગણાય. રૂલ ઓફ 9 મુજબ એક આખા હાથનો ભાગ 9%. રૂલ ઓફ 9 મુજબ જનનાંગો એટલે કે પેરિનિયમનો ભાગ 1%. ફર્સ્ટ ડિગ્રી બર્ન્સમાં ત્વચાના કયા પડને અસર થાય છે? તો કે માત્ર એપિડર્મિસ. સેકન્ડ ડિગ્રી બર્ન્સનું મુખ્ય લક્ષણ તો કે ફોલ્લા પડવા એટલે કે બ્લિસ્ટર્સ થવા. થર્ડ ડિગ્રી બર્ન્સમાં કેમ દુખાવો નથી થતો? તો કેમ કારણ કે એમાં નવજોત નાશ પામી ગયો એટલે થર્ડ ડિગ્રીમાં દુખાવો થતો જ નહીં, ખબર નથી પેશન્ટને. બરાબર છે. બર્ન્સના દર્દીમાં સૌથી પહેલા કઈ સારવાર જરૂરી છે? તો કે ફ્લુઇડ રિસક્સિટેશન એટલે કે પ્રવાહી અને કન્ટિન્યુ પુષ્કળ પ્રમાણમાં આપવાનું છે કેમ કે બળવાના કારણે આ ખૂબ બોડી ફ્લુઇડ ECF ICF માં લોચો થઈ જાય છે. બર્ન્સના દર્દી માટે કયું પ્રવાહી શ્રેષ્ઠ છે? રિંગર લેક્ટેટ. અને RL નું બીજું નામ શું છે? એ મને કહેજો. બર્ન્સ દર્દીમાં ફ્લુઇડ ગણવા માટે કયું સૂત્ર વાપરવામાં આવે છે? તો કે પાર્કલેન્ડ ફોર્મ્યુલા વાપરવામાં આવે છે. સી બર્ન્સમાં દર્દીમાં ફ્લુઇડને ગણવાની છે તો પાર્કલેન્ડ ફોર્મ્યુલા. બેડસોરને બીજા કયા નામે ઓળખે છે? તો કે ડેક્યુબાઇટ્સ અલ્સર. ડેક્યુબાઇટ્સ અલ્સર. બેડ સોર થવાનું મુખ્ય કારણ તો કે લાંબો સમય દમાણ એટલે કે ઇસ્કેમિયા થવું. બેડ સોર અટકાવવા માટે દર્દીની પોઝિશન કેટલા સમયે બદલવી જોઈએ? તો દર 2 કલાકે બદલવી જોઈએ. બેડ સોર માટે કયા પ્રકારનું ગાદલું એટલે મેટ્રેસ વપરાય છે? કે એર ગાદલું અથવા તો વોટર ગાદલું વપરાય છે. ચામડી પર સફેદ ડાઘા પડવાને શું કહેવાય? તો કે વિટિલિગો કહેવાય. ચામડીમાં કેન્સરમાં સૌથી ખતરનાક પ્રકાર કયો છે? તો કે મેલિગ્નન્ટ મેલેનોમા એ ચામડીના કેન્સરનો સૌથી ખતરનાક પ્રકાર છે. પિમ્પલ્સ ને તબીબી ભાષામાં એક્ની વલ્ગારિસ કહેવાય છે. ચામડી પર ફંગલ ઇન્ફેક્શન ધાધર એને ટીનિયા અથવા તો રિંગવર્મ કહેવાય છે. ખરજવાને એક્ઝિમા કહેવાય. સોરાયસિસમાં ચામડી કેવી દેખાય? તો કે ચાંદી જેવી ભીંગડાવાળી સિલ્વરી સ્કેલ્સ. ચામડી પર લાલ ચકામા અને ખંજવાળથી અથવા શીરસને શું કહેવાય છે? તો કે એને અર્ટિકેરિયા કહેવાય છે. કયા ઇન્ફેક્શનમાં ત્વચા પર S આકાર S ફોર સેમ આકારની બ્યુરોઝ જોવા મળે છે? તો કે સ્કેબીઝ. સ્કેબીઝ માટે કઈ દવા વપરાય છે? તો કે પરમેથ્રિન લોશન વપરાય છે અથવા પેરમેથ્રિન લોશન, પરમેથ્રિન લોશન. હર્પીસ ઝોસ્ટર કયા વાયરસથી થાય છે? તો કે વેરીસોલા ઝોસ્ટર થી થાય છે. વેરીસોલાની વેરીસેલા ઝોસ્ટર. વાળ ખરવાને શું કહેવાય? તો કે એલોપ્શિયા કહેવાય. ચામડીમાં પરુ ભરાવાને શું કહેવાય? તો કે એબ્સેસ કહેવાય. ચામડીમાં પરુ ભરાય એટલે એબ્સેસ કહેવાય. ચામડીના અતિશય સોજાને ડીપ ઇન્ફેક્શનને શું કહેવાય છે? તો કે સેલ્યુલાઇટિસ કહેવાય છે. અને સેલ્યુલાઇટિસ જે છે એ ડાયાબિટીસ મેલાઇટિસ વાળા પેશન્ટમાં જોવા મળે છે. નખની આસપાસના સોજાને પેરોન્કિયા કહેવાય છે. પેરોન્કિયા કહેવાય છે. ત્વચામાં રહેલા કયા વિટામિનને સનશાઇન વિટામિન કહેવાય છે? તો કે વિટામિન ડી. ઇટ્સ કોલ્ડ સનશાઇન વિટામિન. વધારે પડતા પરસેવો થાય તો એને શું કહેવાય? વધારે પડતો પરસેવો થાય તો એને હાઇપરહાઇડ્રોસિસ કહેવાય છે. પરસેવો ન આવે તો એને શું કહેવાય? એનહાઇડ્રોસિસ. વધારે થાય તો હાઇપરહાઇડ્રોસિસ. ચામડીમાં રહેલી કઈ ગ્રંથિ શરીરનું તાપમાન જાળવે છે? એક્રાઇન સ્વેટ ગ્લેન્ડ્સ. ચામડીના રંગમાં ફેરફાર પીળો રંગ શું સૂચવે છે? કે જોન્ડિસ સૂચવે છે. ચામડી બ્લુ થવી સાઇનોસિસ એટલે કે ઓક્સિજન ની ઉણપ. ચામડી એકદમ પેલ થવી ફિક્કી થવી એને શું કહેવાય? કે એનિમિયા કહેવાય. બર્ન્સ દર્દીમાં પેશાબનું આઉટપુટ કેટલું હોવું જોઈએ? તો કે 30 થી 50 ml પર આવર હોવું જોઈએ. ગંભીર રીતે દાઝેલા દર્દીમાં કયો આહાર આપવો જોઈએ? તો કે હાઈ પ્રોટીન અને હાઈ કેલરી ડાયટ આપવો જોઈએ. ચામડી પર પડતા નાના લાલ ટપકા એટલે બ્લડ સ્પોટ્સ ને શું કહેવાય છે? તો કે પેટકીય કહેવાય છે. શું કહેવાય? પેટેકી કહેવાય છે. બરાબર, પેટેકીય. પેટેકીય. પેટેકીય સમજાતું છે કે હું કઈ ભાષા બોલું છું. મોટા લોહીના એટલે ઇટ્સ અ વેરી ડાર્ક. ઓકે, છોડો. મોટા લોહીના જામી ગયેલા ડાઘાને શું કહેવાય છે? કે ઇકાઇમોસિસ કહેવાય છે. ઇકાઇમોસિસ કહેવાય છે. એકિમોસિસ કહેવાય છે.
ત્વચાના ઘા રૂઝવવા માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન સી જરૂરી છે. ઘણા બધા કહેતો હોય વાગ્યા પછી આપણે લીંબુ નહીં ખાવાનું, ખાટું નહીં ખાવાનું, ખટાશ ચડી જાય. નહીં, એવું નહીં કહેવાનું, નકર રોજ જ નહીં આવે ને. કહેવાનું કે ભાઈ તું ભરી ભરીને ખાટું ખા. બ્રાડન સ્કેલ અથવા બ્રેડન સ્કેલ શેના માટે વપરાય છે? તો કે બેડ સોરનું જોખમ માપવા માટે બ્રેડન સ્કેલ યુઝ થાય છે. બ્રેડન સ્કેલમાં ઓછા સ્કોર શું સૂચવે છે? તો કે બેડ સોરનું વધુ જોખમ એ ઓછો સ્કોર છે. ચામડીના ઇન્ફેક્શનને રોકવા કયો સાબુ વપરાય છે? તો કે એન્ટીસેપ્ટિક સાબુ વપરાય છે, ડેટોલ. ચામડીમાં રહેલા સંવેદનાગ્રાહી અંગોને શું કહેવાય છે? તો કે રિસેપ્ટર્સ કહેવાય છે. સ્પર્શ, ગરમી અને ઠંડી માટે બરાબર આ રિસેપ્ટર કામ આવે છે. હમણાં આપણે રિસેપ્ટર જોયો, મસ્ત મજાનો આમ તો આવી રીતનો કઈક હતું ને. ઓકે, છોડો, આપણે બહુ ડિઝાઇનમાં નથી પડવું. ઓકે, ચામડીમાં રહેલા સંવેદનાગ્રાહી રિસેપ્ટર. ચામડીની જાડાઈ સૌથી વધુ ક્યાં હોય છે? તો કે હથેળી અને પગના તળિયે જાડાઈ હોય છે. ચામડીની જાડાઈ સૌથી ઓછી ક્યાં હોય છે? તો કે આંખના પોપચા પર. બંસના દર્દીમાં ચેપ રોકવા માટે કઈ દવા વપરાય છે? તો કે સિલ્વર સલ્ફાડાઇઝિન, સિલ્વર સલ્ફેટ જેને આપણે કહેવાય. એલ્બિનિઝમ એટલે શું? તો કે મેલેનિનની સંપૂર્ણ ગેરહાજરી એટલે કે સફેદ શરીર એટલે કે એલ્બિનિઝમ. ચામડીના કયા પડમાં નખના મૂળ છે? તો કે ડર્મિસ. ડર્મિસ. જ્યારે ઠંડી લાગે ત્યારે રોવાડા ઉભા થાય તો તેને શું કહેવાય છે? તો ગૂઝ બમ્પ્સ કહેવાય છે. ગૂઝ બમ્પ્સ. ઓહો, મારા રોવાડા ઉભા થઈ ગયા, એ બધા કહેતા હોય ઘણા બધા. ગૂઝ બમ્પ્સ માટે કયો સ્નાયુ જવાબદાર છે? તો કે એરેક્ટર પિલી સ્નાયુ જવાબદાર છે. એરેક્ટર પિલાઈ સ્નાયુ જવાબદાર છે. ચામડી પર જોવા મળતા લાલ મોલ્સને તબીબી ભાષામાં શું કહેવાય? તો કે નર્વ્સ કહેવાય છે. ચામડી પર જોવા મળતા તલ મોલ્સને તબીબી ભાષામાં નેવ્સ કહેવાય છે. નેવ્સ. ચાલો, આને શું થયું? નખનો આકાર ચમચી જેવો સ્પૂન નેલ્સ થવાને શું કહેવાય છે? અને કોલોનિકિયા આયનની ઉણપ. અને આ વેરી મોસ્ટ આયન બીજો ભાઈ, કોલોનકિયા કહેવાય છે. ચામડી પર પતંગિયા જેવો ચકામો બટરફ્લાય રેશ કયા રોગમાં દેખાય છે? SLE, લ્યુપસ સિસ્ટમેટિક લ્યુપસ એરિથમેટસ. ચામડીમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે કામ કોણ કરે છે? તો કે સીબમ અને કેરાટીન. સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ શું છે? તો કે દવાની ગંભીર પ્રતિક્રિયા જે ચામડીને અસર કરે છે, આ સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ છે. ચામડીના ઘા સાફ કરવા કયું દ્રાવણ વપરાય છે? બેટાડીન અથવા તો NS. દિલના ઘા કરવા માટે કયું દ્રાવણ વપરાય છે એની ખબર હજી પડી નથી. ઓકે, એરોમેટિક સ્મેલ પરસેવામાં ક્યારે આવે છે? તો કે એપોક્રાઇન ગ્રંથિના કારણે આવે છે. ચામડીનો ટેસ્ટ, પેચ ટેસ્ટ શેના માટે થાય છે? તો કે એલર્જી જાણવા માટે થાય છે. ચામડીમાં રહેલી લસિકા નળીઓનું કામ શું છે? તો કે વધારાનું પ્રવાહી દૂર કરવું. બર્ન્સ પછી થતા ચામડીના સંકોચનને શું કહેવાય છે? તો કે કોન્ટ્રાક્ચર્સ કહેવાય છે. કોન્ટ્રાક્ટર નહીં, કોન્ટ્રાક્ચર્સ. કોન્ટ્રાક્ચર્સ રોકવા માટે શું કરવું જોઈએ? તો કે ફિઝિયોથેરાપી અને સ્પ્લિન્ટ્સ મૂકવા જોઈએ. સ્કિન ગ્રાફ્ટિંગ એટલે શું? વેરી મોસ્ટ આઈએમપી. એક જગ્યાએથી ત્વચા લઈને બીજી જગ્યાએ લગાડવાની એને સ્કિન ગ્રાફ્ટિંગ કહેવાય છે. ઓટોગ્રાફ, ઝેનોગ્રાફ વિશે જાણીએ. ઓટોગ્રાફ એટલે શું? કે દર્દીના પોતાના જ શરીરની ત્વચા વાપરવી, ઇટ્સ કોલ્ડ ઓટોગ્રાફ. અને ઝેનોગ્રાફ એટલે કે બીજા પ્રાણીની ત્વચા વાપરવી, એટલે કે દાખલા તરીકે ભૂંડ. ઘણા બધાને આપણે કહેતા આરની ચામડી ભૂંડ જેવી છે, સમજતો જ નથી. આ તો એને ઝેનોગ્રાફ કરાવેલું છે, એવું કઈ તારણ ના નીકળી શકે. બરાબર. ચામડીના કયા રોગમાં કોબનર ફિનોમિના જોવા મળે છે? સોરાઇસિસમાં કોબનર ફિનોમિના જોવા મળે છે. બાળકોમાં થતા પીળા રંગના ભીંગડાવાળા ડર્મેટાઇટિસને શું કહેવાય? તો કે ક્રેડલ કેપ કહેવાય. ચામડી પર રહેલા બેક્ટેરિયા શું કામ કરે છે? તો કે બહારના હાનિકારક જમ્સથી બચાવે છે, એટલે કે નોર્મલ ફ્લોરાથી બચાવે છે. ચામડીમાં કરસલીઓ પડવાનું મુખ્ય કારણ તો કે કોલેજન અને ઇલાસ્ટિન ઘટવું. સનબર્નથી બચવા માટે શું વપરાય છે? કે સનસ્ક્રીન લોશન EPF 24.7 સમથિંગ એનું છે. સનસ્ક્રીન લોશનનું એ મેં તમને પ્રમાણ કીધું, બરાબર, 24.7. ચામડીના કયા પડમાં પિગમેન્ટેશન થાય છે? એપિડર્મિસનું સ્ટ્રેટમ બેઝલ પડમાં જે છે એ પિગમેન્ટેશન થાય છે. ઇમ્પેટિગો
કેવો રોગ છે? તો કે બેક્ટેરિયલ ચેપી રોગ છે, બાળકોમાં વધુ જોવા મળે છે. ઇમ્પેટિગોમાં કેવા ફોડલા થાય છે? તો કે મધ જેવા રંગના પોપડાવાળા ફોડલા થાય છે. સેલ્યુલાઇટિસમાં ત્વચા કેવી દેખાય છે? તો કે લાલ, ગરમ વાળી અને સોજા વાળી બતાય છે. બર્ન્સ પછીના દર્દીમાં કઈ હોસ્પિટલ કોમ્પ્લિકેશન જોખમી છે? સેપ્ટિક શોક, અને આના કારણે પેશન્ટનું મૃત્યુ થાય છે. બર્ન્સ પેશન્ટમાં કયા અંગનું ફેલ્યોર? તો કે કિડની. વેરી ડબલ મોસ્ટ આઈએમપી અને બહુ કહેવાય ને વારે વારે વાયવામાં પણ પૂછાય છે, મેં જોયેલું છે. કિડની રિનલ ફેલ્યોર, બર્ન્સ પેશન્ટમાં કિડની રિનલ ફેલ થઈ જાય છે. ચામડી પર થતા મસા એટલે કે વોટ્સ શેનાથી થાય છે? તો કે એચપીવી વાયરસથી થાય છે. સ્ક્લેરોડર્મા એટલે શું? કે ત્વચાનું સખત અને જાડું થઈ જવું. ચામડીના કયા પડમાં ટેટુની શાહી નાખવામાં આવે છે? ટેટુ ડર્મિસમાં નાખવામાં આવે છે. ખોડો કયા અંગની સમસ્યા છે? તો કે સ્કાલ્પ. ચામડીના રોગમાં વપરાતા સ્ટીરોઇડ લોશનનું કામ શું છે? તો કે સોજો અને ખંજવાળ ઘટાડવી. બર્ન્સ પછી લોહીમાં કયા ઇલેક્ટ્રોલાઇટ લેવલ વધે છે? તો કે પોટેશિયમ. હાઇપર કેલેમિયા. ચામડી દ્વારા કયા પદાર્થોનું વિસર્જન થાય છે? તો કે પાણી, મીઠું અને યુરિયા. શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે ત્વચા શું કરે છે? તો કે લોહીની નળીઓનું વિસ્તરણ કે સંકોચન કરે છે. શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે ત્વચા શું કરે છે? લોહીની નળીનું કાં તો વિસ્તરણ કરે કાં તો સંકોચન કરે. બરાબર છે કે એનાથી આપણને ઠંડી લાગે, ગરમી લાગે. સમજાઈ ગયું? હવે જોઈએ આઈ. આ આંખ છે મારી, આ મારી અંદરનો આંખનો ડોળો છે. બરાબર છે, વધારે મસ્તી નથી કરવી, ફટાફટ ભણાવી દઉં. આંખના અભ્યાસને ઓફથાલ્મોલોજી કહેવાય છે. આંખના ડોળા આઈબોલના સૌથી બહારના સફેદ પડને સ્ક્લેરા કહેવાય છે. આંખના આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહેવાય છે. આંખનો રંગ કાળો, ભૂરો, બ્લુ કોના કારણે થાય છે? તો કે આઈરિસના કારણે થાય છે. આંખમાં પ્રકાશ પ્રવેશવા માટેના છિદ્રોને કીકી બોલે તો પ્યુપિલ કહેવાય છે. પ્રકાશ મુજબ કીકીનું કદ કોણ નિયંત્રિત કરે છે? આઈરિસ કરે છે. આંખના મધ્ય પડને શું કહેવાય છે? જે લોહી પહોંચાડે છે? તો કે કોરોઇડ કહેવાય છે. ઓકે. આંખના સૌથી અંદરના પડને શું કહેવાય છે? જ્યાં પ્રતિબિંબ બને છે? તો કે રેટાઇના બને છે. રેટિના પર સૌથી સંવેદનશીલ બિંદુને શું કહેવાય છે? તો કે ફોવા સેન્ટ્રાલિસ કહેવાય છે. શું કહેવાય છે? ફોવિયા સેન્ટ્રાલિસ કહેવાય છે. અથવા મેક્યુલા. આંખમાં લેન્સ કેવો છે? તો કે બાયકોન્વેક્સ અને પારદર્શક છે. આંખના લેન્સના સોજા કે ધૂંધળાપણું આવે તો તેને શું કહેવાય? તો કે મોતિયો કહેવાય. બરાબર છે. તુજમે રબ દિખતા હૈ યારા મેં ક્યાં કરું, મોતિયા કરવા લે ભાઈ. આંખની અંદરના પ્રવાહીના દબાણ આઈઓપી વધવાને શું કહેવાય છે? ગ્લુકોમા કહેવાય છે. સામાન્ય ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર આઈઓપી કેટલું છે? તો કે 10 થી 21 mm of Hg છે. આઈઓપી માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો કે ટોનોમીટરનો ઉપયોગ થાય છે. દૂરની દ્રષ્ટિ માપવા માટે કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? તો કે સ્નેલન ચાર્ટ. નજીકની દ્રષ્ટિ માપવા માટે કયો ચાર્ટનો ઉપયોગ થાય છે? તો કે જેગર ચાર્ટ. દૂર માટે સ્નેલન, નજીક માટે જેગર. બરાબર છે. નજીકની દ્રષ્ટિની ખામીને શું કહેવાય? તો કે માયોપિયા કહેવાય. માયોપિયા સુધારવા માટે કયો લેન્સ? તો કે કોન્કેવ લેન્સ. નજીક માટે કોન્કેવ, બરાબર, દૂર માટે કોન્વેક્સ. દૂરની દ્રષ્ટિને હાઇપરમેટ્રોપિયા કહેવાય. આ હાઇપરમેટ્રોપિયા સુધારવા માટે કયો લેન્સ વપરાય? તો કે બહિર્ગોળ એટલે કે કોન્વેક્સ લેન્સ વપરાય. મોટી ઉંમરે થતી દ્રષ્ટિની ખામીને શું કહેવાય? તો કે પ્રેસ બાયોપિયા કહેવાય. રતાંધળાપણું, નાઇટ બ્લાઇન્ડનેસ કયા વિટામિનથી થાય છે? અત્ર તત્ર સર્વત્ર વિટામિન એ. કલર બ્લાઇન્ડનેસ એટલે કે રંગ અંધત્વ તપાસવા માટે કયો ટેસ્ટ થાય છે? ઇશિહારા ટેસ્ટ થાય છે. કઈ હારા? ઇશિહારા. આંખમાં આવેલા પ્રવાહી એક્યુઅસ હ્યુમર ક્યાં હોય છે? એન્ટિરિયર ચેમ્બરમાં કોર્નિયા અને લેન્સ વચ્ચે એક્વિયસ હ્યુમર એટલે કે આંખમાં આવેલું પ્રવાહીની ચેમ્બર હોય છે કે જ્યાંથી આપણું રોવાનું પાણી નીકળે છે. આંખના પાછળના ભાગમાં રહેલા જેલી જેવા જે પ્રવાહી છે એને શું કહે છે? તો કે વિટ્રિયસ હ્યુમર કહેવાય. આંખમાં આવેલા પ્રવાહીને એક્યુઅસ હ્યુમર એટલે કે જે એન્ટિરિયર ચેમ્બરમાં હોય, જે કોર્નિયા અને લેન્સની હોય છે, આંખમાં આવેલું હોય છે,
અને આંખની પાછળના ભાગમાં જે છે એ જેલી જેવા બધા છે એને વિટ્રિયસ હ્યુમર કહેવાય છે. એક્યુઅસ હ્યુમર, વિટ્રિયસ હ્યુમર, બે હ્યુમર હોય. આંખ આવી ઇન્ફેક્શન ને શું કહેવાય છે? તો તેને કંજક્ટિવાઇટિસ કહેવાય છે, પિંક આઈ કહેવાય છે. બોલો, આમાંય પિંક આવી ગયું, વાહ. હવે એ સાલ્મન પિંક છે, મજન્ટા પિંક છે, ઓફ પિંક છે, વ્હાइट पिंक છે, એ મને ખબર નથી. तो उसके लिए मेरे को माफ करना. चलिए आगे बढ़ते. આંખના સફેદ ભાગ પર પારદર્શક પડીને શું કહેવાય? તો કે કંજક્ટાઇવા કહેવાય. આંસુ ઉત્પન્ન ગ્રંથિ તો કે લેક્રિમલ ગ્લેન્ડ. આંસુમાં કયો એન્ઝાઇમ છે કે જે બેક્ટેરિયાનો નાશ કરે છે અને માણસોનો પણ નાશ કરે છે? તો એને લાઇસોઝોમ કહેવાય છે. બરાબર. ત્રાસી આંખને શું કહેવાય? તો કે સ્ટ્રેબિસ્મસ કહેવાય છે. કहीं पे નજર કहीं पे નિગાહ है. આંખના પાપણના સોજાને શું કહેવાય છે? એને બ્લેફરાઇટિસ કહેવાય છે. આંખ પર થતી આંજણીને શું કહેવાય છે? સ્ટાઈ કહેવાય, હોર્ડિયોલમ કહેવાય છે. રેટાઇના પોતાની જગ્યાથી અલગ થઈ જાય, બરાબર છે, બાંધીને, તો એને રેટાઇનલ ડિટેચમેન્ટ કહેવાય છે. હવે રેટાઇનલ ડિટેચમેન્ટમાં દર્દી કેવું દેખાય છે? તો કે પડદો પડતો હોય, કર્ટેન આવતા હોય, ઝરમરિયા આવતા હોય કોકને જોવાથી, એવું ફિલિંગ થાય છે. બરાબર છે. ઝેરોથાલ્મિયા એટલે શું? તો કે આંખનું સુકાઈ જવું, વિટામિન એ ની ઉણપ હોવી. આંખના કયા કોષો રાત્રે જોવા માટે જવાબદાર છે? રોડ્સ. તમારા રોડ્સને સારા રાખવા. બરાબર છે. એટલે રાત્રે તમે જોઈ શકો ડ્રાઇવિંગ કરતી વખતે. બરાબર. ચલો, આંખના કયા કોષ રંગ પારખવા માટે જવાબદાર છે? કોન્સ જવાબદાર છે. ઓપ્ટિક ડિસ્ક પર પ્રતિબિંબ નથી બનતું તેને શું કહેવાય છે? તો કે એને બ્લાઇન્ડ સ્પોટ કહેવાય છે. આંખના ડોળાને ફેરવવા માટે કેટલા સ્નાયુ છે? તો કે 6 એક્સ્ટ્રા ઓક્યુલર સ્નાયુ. આંખની દ્રષ્ટિ માટે કઈ નવ જવાબદાર છે? તો કે બીજી ક્રેનિયલ નવ જવાબદાર છે. ફોટોફોબિયા એટલે પ્રકાશ પ્રત્યે અસહિષ્ણુતા. પ્રકાશમાં આંખ અંજાઈ જવી. મોતિયાના ઓપરેશન પછી પેશન્ટને શું નથી કરવાનું? તો કે વજન ન ચૂકવું, નીચે ન નમવું અને ગેસની પાસે ન બેઠવું. ટ્રેકોમાં કેવો રોગ છે? ચેપી અને બેક્ટેરિયલ રોગ છે કે જે ક્લેમાડિયા દ્વારા ફેલાય છે. दुनिया में सारे जहां में अंधापा का मुख्य कौन सा कारण है? तो कि मोतियो, कैटरेक्ट. કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ ને શું કહેવાય છે? કેરેટોપ્લાસ્ટી કહેવાય છે. આંખમાં દવા નાખતી વખતે ટીપું ક્યાં નાખવું જોઈએ? લોઅર કંજક્ટાઇવલ સેક, નીચેના પોપચામાં નાખવું જોઈએ. અહીંયા નીચેનો પોપચો જે આવે ને, તમારો નીચેનો પોપચો, ત્યાં નાખવું જોઈએ. બરાબર. આમ વચ્ચે નાખતા હોય ને કે હું આમ આઈરિસ ને કોર્નિયાની વચ્ચે જ નાખું તો બધી બાજુ ફેલાઈ જાય, એવું નથી. બરાબર. એટલે એને ક્યાં નાખવું જોઈએ? લોઅર કંજક્ટાઇવલમાં. બરાબર. કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ ને શું કહે છે? કેરેટોપ્લાસ્ટી કહેવાય છે. બરાબર. આંખમાં દવા નાખતી વખતે ટીપું ક્યાં નાખવાનું? તો લોઅર કંજક્ટાઇવલમાં, સેકમાં. આંખના કયા રોગમાં ટનલ વિઝન એટલે કે બાજુનું ન દેખાવું થાય છે? ગ્લુકોમા. એટલે કે આપણી આંખની જે સાઇડ લાઇટ આવે, બંનેની સાઇડ કાચ આવે, બંધ થઈ જાય. બરાબર. ઇટ્સ કોલ્ડ ગ્લુકોમા, ટનલ વિઝન. ગ્લુકોમામાં કયા પ્રકારના આઈ ડ્રોપ્સ વપરાય છે? માયોટિક્સ અથવા તો પિલોકાર્પિન. માયોટિક્સ અથવા તો પિલોકાર્પિન. આ લખી રાખજો, લખી રાખવું, નોટ્સ બનાવી. મોતિયાના ઓપરેશનમાં કયા ડ્રોપ્સ કીકી મોટી કરવા માટે વપરાય છે? તો કે માઇડિયાટિક્સ એટ્રોપિન. આંખની તપાસ માટે વપરાતા સાધનને ઓપ્થાલ્મોસ્કોપ અને આઈઓપી માટે ટોનોમીટર. એસ્ટિગ્મેટિઝમ શેના કારણે થાય છે? એસ્ટિગ્મેટિઝમ શેના કારણે થાય છે? કોર્નિયાની અનિયમિત વક્રતાને કારણે. એસ્ટિગ્મેટિઝમ સુધારવા કયો લેન્સ વપરાય છે? સિલિન્ડ્રિકલ લેન્સ વપરાય છે. આંખનું દાન, આઈ ડોનેશન મૃત્યુના કેટલા સમયમાં થઈ જવું જોઈએ, કરવું જોઈએ? 4 થી 6 કલાકમાં કરવું જોઈએ. આંખના દાનમાં કયો ભાગ લેવામાં આવે છે? કોર્નિયા લેવામાં આવે છે. ડાયાબિટીસના કારણે આંખને થતા નુકસાનને શું કહેવાય છે? ડાયાબિટીક રેટાઇનોપેથી કહેવાય છે. વિટામિન એ ના સૌથી વધુ ડોઝ કેટલા વર્ષ સુધી અપાય છે? તો કે 5 વર્ષ સુધી અપાય છે. બાળકોમાં વિટામિન એ નો પ્રથમ ડોઝ ક્યારે અપાય છે? 9 મહિનાની ઉંમરે ઓરીની રસી સાથે અપાય છે. આંખમાં કંઈક કેમિકલ પડ્યું હોય તો સૌથી પહેલા શું કરવાનું છે? આંખને પુષ્કળ પાણીથી ધોવી ઇરિગેશન કરવું. આંખના ડોળા બહાર આવી જાય એને શું કહેવાય છે? તો કે એક્ઝોપ્થેલ્મોસ. ગ્રેવ્સ ડિઝીઝમાં જોવા મળે છે. ભૂતિયા આંખે. ડિપ્લોપિયા એટલે શું? એક વસ્તુના બે પ્રતિબિંબ દેખાવા, ડબલ વિઝન થવું. કોકને થપાટ મારી હોય તો ડબલ વિઝન થઈ જાય. બરાબર. ડિપ્લોપિયા થઈ જાય.
આંખમાં ઇન્જેક્શન આપવાની પ્રક્રિયાને શું કહેવાય? ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન કહેવાય છે, કે જે આપણે આંખમાં ઇન્જેક્શન આપવાને ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન કહેવાય છે. જેમ આપણે મસલ્સમાં ઇન્ટ્રામસ્ક્યુલર કહેવાય, એવી રીતે આંખમાં જે છે એ ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન કહેવાય છે. ગ્લુકોમાના દર્દીએ કઈ દવા ટાળવી જોઈએ? એટ્રોપિન, કેમ કે તે આઈઓપી વધારે છે, અને આઈઓપી ઓલરેડી જેનું વધેલું હોય એને ગ્લુકોમા એટલે કે ઝામર હોય જ તે માટે એને એટ્રોપિન દવા ટાળવી જોવે. કોર્નિયલ અલ્સર એટલે શું? તો કે કોર્નિયા પર પડતું ચાંદુ. હાઇફેમા એટલે શું? તો કે આંખના એન્ટિરિયર ચેમ્બરમાં લોહી ભરાવું. હાઇપોપાયોન એટલે શું? આંખના એન્ટિરિયર ચેમ્બરમાં પરુ ભરાવું અને હાઇપોપાયોન કહેવાય છે. આંખના કયા ભાગમાં લોહીની નળીઓ હોતી નથી? તો કે કોર્નિયા અને લેન્સમાં આંખમાં ની જે લોહીની નળી હોતી નથી, કોર્નિયા અને લેન્સમાં. આંખને પોષણ કોણ પૂરું પાડે છે? તો કે એક્યુઅસ હ્યુમર પૂરું પાડે છે. એક્વિયસ હ્યુમર મેં તમને કીધું હતું, આંખમાં પોષણ એક્વિયસ હ્યુમર પૂરું પાડે, કે જેમાં પ્રવાહી આવે. એક ચેમ્બર છે એક્વિયસ હ્યુમર, અને વિટ્રિયસ હ્યુમર એ આંખની પાછળનો ભાગ છે, બરાબર, અને એ જેલી ટાઈપ હોય છે. કીકીનું સંકોચન ને માયોસિસ કહેવાય છે. કીકીનું વિસ્તરણ એટલે માઇડ્રિયાસિસ કહેવાય છે. લેન્સને પકડી રાખતા સ્નાયુઓને સિલિયરી બોડી કહેવાય છે. આંખના લેન્સની ફોકસ કરવાની ક્ષમતાને એકોમોડેશન કહેવાય છે. એમ્બ્લાયોપિયા એટલે કે એમ્બ્લાયોપિયા એટલે શું? તો કે આળસુ આંખ, લેઝી આંખ. એમ્બ્લાયોપિયા કે જે આમ કોઈ ચડી ગઈ હોય, મેરિજોનાની અસર થઈ હોય ત્યારે એમ્બ્લાયોપિયા જોવા મળે છે, લેઝી આઈ જોવા મળે છે. આંખમાં પડતા બિટોટ સ્પોટ્સ શેની નિશાની છે? તો કે વિટામિન એ ની નિશાની છે. આંખના ઓપરેશન વખતે કયા નંબરની ક્રેનિયલ નર્વ ને બ્લોક કરવામાં આવે છે? તો કે ફેશિયલ નર્વ 7મી નર્વ બ્લોક કરવામાં આવે છે આંખમાં ઓપરેશન માટે. મોતિયાના ઓપરેશન પછી કયા ચશ્મા પહેરવાની સલાહ આપે છે? કે ડાર્ક ચશ્મા, મેનું કાલા ચશ્મા. મોતિયા. નેક્ટલોપિયા એટલે શું? રતાંધળાપણું. આંખના કયા રોગમાં પેશન્ટને લાલ લીલા રંગમાં તફાવત ખબર પડતી નથી? કલર બ્લાઇન્ડનેસ. જસ્ટ અ સેકન્ડ, મને કલર બ્લાઇન્ડનેસ થવા માંડી. લેક્રિમલ સેકના સોજાને શું કહેવાય? તો કે ડેક્રિયોસિસ્ટિસ કહેવાય છે. લેક્રિમલ સેકનો સોજો એટલે કે જેમાં આંસુ ભરાયેલા હોય, બરાબર, એમાં સોજો આવે તો એને ડેક્રિયોસિસ્ટિસ કહેવાય છે. આંખનું કદ મોટું થવાને એટલે કે બાળકોમાં ગ્લુકોમાનું કારણ શું છે? તો કે બુપ્થેલ્મસ છે, બરાબર. કયું છે? બુપ્થેલ્મસ. આંખના ડોળા કાઢી નાખવાની સર્જરી એન્ક્યુલેશન કહેવાય છે. આંખની તપાસ કરતી વખતે રૂમમાં અંધારું કેમ રાખવું? તો કે કીકી મોટી થાય અને અંદરનો ભાગ ચોખ્ખો દેખાય તે માટે. આંખમાં કઈ દવા પ્યુપિલને નાની કરે છે? તો કે પિલોકાર્પિયન. પ્રેસ બાયોપિયામાં કયા લેન્સ વપરાય છે? તો કે બાયફોકલ લેન્સ વપરાય છે. આંખની સફાઈ હંમેશા કઈ દિશામાં કરવી જોઈએ? તો કે ઇનર કેન્થસ ટુ આઉટર કેન્થસ એટલે કે અંદરના ખૂણાથી બહારના ખૂણા તરફ. કન્જનાઇટલ મોતિયો એટલે કે જન્મજાત મોતિયો. આંખમાં ફોરેન બોડી પડ્યો હોય તો શું ન કરવું? આંખને ચોળાચોળ નહીં કરવાની, એટલે આંખને મસળવી નહીં. વાગી શકે છે, ઈજા થઈ શકે છે, એટલા માટે. સ્ક્લેરામાં રેટાઇનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી, આરઓપી કોને થાય છે? વધુ ઓક્સિજન મેળવતા પ્રીમેચ્યોર બેબીને. આંખના કયા ભાગમાં સૌથી વધુ પ્રકાશનું વક્રીભવન રિફ્રેક્શન થાય છે? કોર્નિયામાં રિફ્રેક્શન થાય છે. આંખના ડોળાના પોલાણને ઓર્બિટ કહેવાય છે. કીકીનો સામાન્ય વ્યાસ 2 થી 4 મિલીમીટર પ્રકાશમાં અને 4 થી 8 મિલીમીટર અંધારામાં છે. કીકીનો સામાન્ય વ્યાસ 2 થી 4 મીમી પ્રકાશ, 4 થી 8 મીમી અંધારામાં. આંખમાં થતું કેન્સર બાળકોમાં એને શું કહે છે? તો કે રેટાઇનોબ્લાસ્ટોમા. આ રેટાઇનોબ્લાસ્ટોમાનું મુખ્ય ચિહ્ન કયું છે? તો કે કેટ્સ આઈ રિફ્લેક્સ એટલે સફેદ કીકી. પેટ્રીજિયમ એટલે શું? તો કે આંખના ખૂણેથી માંસનું પડ કોર્નિયા પર વધવું એને પેટ્રીજિયમ કહેવાય છે. આંખના ખૂણેથી માંસનું પડ કોર્નિયા પર વધવું એને પેટ્રીજિયમ કહેવાય છે. આંખના મોતિયા માટે કયું ઓપરેશન અત્યારે સૌથી વધુ પ્રચલિત છે? તો કે ફેકો. ફેકોમલ્સિફિકેશન. શું છે? ફેકોમલ્સિફિકેશન. વિઝ્યુઅલ એક્યુટી ચેક કરવા માટે પેશન્ટને ચાર્ટથી એટલે કે સ્નેલન ચાર્ટથી ફૂટ કેટલા ફૂટ દૂર રાખવામાં આવે છે? તો કે 20 ફૂટ એટલે કે 6 મીટર. જો ફૂટ પૂછાય તો 20 અને મીટર પૂછાય તો 6. ફૂટ પૂછાય તો 20, મીટર પૂછાય તો 6.
આંખના લેન્સ અને રટાઈના વચ્ચેના અંતરને શું કહેવાય? એક્ઝિયલ લેન્થ કહેવાય છે. આંખમાં ફ્લોટર્સ કાળા ધાબા તરતા હોય તેવું ક્યારે દેખાય છે? તો કે વિટ્રિયસ હ્યુમરમાં ફેરફાર અથવા રટાઇનલ ડિટેચમેન્ટમાં. લેસર સર્જરી લેસિક શેના માટે થાય છે? તો કે ચશ્માના નંબર ઉતારવા માટે. આંખના પેશન્ટને કઈ કસરત શીખવાડવી જોઈએ? તો કે પેન્સિલ પુશઅપ નજીકની દ્રષ્ટિ માટે. બરાબર, પેન્સિલ પુશઅપ. આંખ એ કઈ ઇન્દ્રિય છે? તો કે દ્રષ્ટિની ઇન્દ્રિય એટલે કે સેન્સ ઓફ સાઇટ છે. આંખ એ સ્કેલ્ડ સેન્સ ઓફ સાઇટ. તો ભાઈ આશા રાખું છું કે ભાઈ આજનો એમએસએન લેક્ચર 4th આપે છેલ્લે સુધી જોયો હશે. બરાબર છે, મને સહન કર્યો હશે, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહેરબાની કરીને એમએસએન નો 4th લેક્ચર આ જોઈ રાખજો. હવે આવતીકાલે પણ આપણે એમએસએન જ લેવાના છીએ. થેન્ક યુ વેરી મચ.